અહીંયા તમે જોઈ શકો છો કે કુલ પરિણામો આપણને 5ના ભિન્ન અંકો છે એટલે 36 - 6 30 અને 5/6 મળી ગયા. હવે બીજો પ્રશ્ન છે કે અંકોનો સરવાળો એક્ઝેક્ટ 10 થવો જોઈએ. તો પહેલી ઘટના તમે ધ્યાનથી જુઓ કે અંકોનો સરવાળો મેક્સિમમ 7 છે. તો આ ઘટનામાં એવું બનશે નહીં કે જેમાં અંકોનો સરવાળો 10 થઈ શકે. બીજી ઘટના જુઓ તમે ધ્યાનથી તો એમાં અંકોનો સરવાળો મેક્સિમમ 8 છે. તો આ જે છે એ રોની અંદર પણ આપણને અંકોનો સરવાળો જે સાનુકૂળ પરિણામ 10 છે એ જોઈએ છે તે મળી શકશે નહીં. ત્રીજી ઘટના જુઓ તો અંકોનો સરવાળો 9 છે. આ પણ આપણને મેક્સિમમ 9 મળે છે એટલે આમાં પણ 10 મળવાની સંભાવના નથી. ત્રીજી ઇવેન્ટ જે 4 1ની છે તો એમાં આપણને અંકોનો સરવાળો એક ઘટના 4 4 પછી 4 5 અને એક છેલ્લી ઘટના એવી હશે કે જ્યાં અંકોનો સરવાળો આપણને 10 મળશે જે સાનુકૂળ પરિણામ છે એ આપણે જોઈએ છે. એટલે એક અહીંયા મળશે, બે અહીંયા મળશે, બરાબર, અને એક અહીંયા મળશે આપણને 6 4. તો કેટલા પરિણામો આપણને એવા મળશે કે જ્યાં અંકોનો સરવાળો 10 હોઈ શકે? 1 2 અને 3. એટલે અહીંયા આપણે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ માટે અંકોનો સરવાળો 10 હોય તે પરિણામો, અને બીજું આપણે જોઈએ છીએ કુલ પરિણામો. તો અંકોનો સરવાળો 10 થાય એટલા કેટલા? તો અંકોનો સરવાળો 10 થાય એટલા 3 અને 36 ભાગાકાર કરો એટલે 1/13 12 13 36. હવે એક કોષ્ટક આધારિત એક નવો પ્રશ્ન માર્ચ 2020ની અંદર તમે છેલ્લે લેક્ચર નંબર 2ની અંદર તમે આવા ટાઈપના પ્રશ્નો જે આવૃત્તિ વિતરણ આધારિત હતા તેવો એક પ્રશ્ન તમે માર્ચ 2020માં પૂછાયેલા પ્રશ્નની આપણે ચર્ચા કરેલી છે. આવો જ એક બીજો પ્રશ્ન આપણે જોઈએ. તેમાં 50 ગુણની વિદ્યાર્થીઓની કસોટી લીધેલી છે. તેમને મેળવેલા ગુણ આપણને અહીંયા નીચે મુજબ આપેલા છે. માનો કે મેળવેલા ગુણ 0 થી 24 હોય એવા વિદ્યાર્થીઓ આપણી પાસે 10 છે. 25 થી 29 હોય તેવા વિદ્યાર્થીઓ 14 છે. 30 થી 34 મેળવેલા ગુણ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 8 છે. અને 35 થી 50 ગુણ જે વિદ્યાર્થીઓ મેળવેલા છે તે વિદ્યાર્થીઓની સંખ્યા આપણને 18 આપી છે. પ્રશ્ન પૂછ્યો છે કે આવા વિદ્યાર્થીઓ 24 કે તેથી ઓછા ગુણ ધરાવનારા હોય તેની આપણે સંભાવના શોધવી છે. બીજો પ્રશ્ન પૂછ્યો છે 30 થી 50માં ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યાની સંભાવના આપણે શોધવી છે. અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે આમાં આપણને કે 25 થી 34 ગુણ ધરાવનારા વિદ્યાર્થીઓ એની આપણે સંભાવના શોધવી છે. તો આપણે ચાલો એનો ઉકેલ મેળવીએ. પહેલો પ્રશ્ન છે કે 24 કે તેથી ઓછા ગુણ મેળવનારા, એટલે પહેલી સંભાવના 24 કે તેથી ઓછા ગુણ ધરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા, અને નીચે લખશું કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો અહીંયા કુલ વિદ્યાર્થીઓ મેળવવા માટે અહીંયા પ્રશ્નમાં જ આપણે મેળવી લઈએ કુલ વિદ્યાર્થીઓ. આનો આપણે સરવાળો કરીએ એટલે આપણને કુલ વિદ્યાર્થીઓ મળી જશે. 10 ને 14 24 અને 8 32 અને 18 50 વિદ્યાર્થીઓ થશે કુલ. એટલે અહીંયા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ આપણને 50 મળી જશે. હવે પ્રશ્ન જે છે એ અંશમાં જે આપણને મૂંઝવે છે અને જ્યાં આપણા માર્ક બેઠેલા છે તે છે 24 કે તેથી ઓછા ગુણ ધરાવનારા વિદ્યાર્થીઓ. તો હવે આપણે પ્રશ્નમાં જોઈએ 24 કે તેથી ઓછા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ. જો આ એક ખાનું એવું છે કે જ્યાં આગળ 24
0 થી 24 મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા છે. જો બહુ સાદું ઉદાહરણ લઈએ આપણે. 50નો એક વર્ગ હોય અને ક્લાસમાં આવીને જો હું પૂછું કે 0 થી 24 અથવા 24 થી નીચે ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ આંગળી ઊંચી કરો, તો અહીંયા તમને જવાબ મળશે 10. એટલે અહીંયા આપણને મળશે 10. એટલે છેદ ઉડાડીએ એટલે 1/5. બહુ સરળતાથી આપણને પ્રાપ્ત થઈ જાય. બીજો પ્રશ્ન, એને જોઈએ. 30 થી 50 ગુણ ધરાવનારા વિદ્યાર્થીઓ. હવે 30 થી 50 ગુણ, તો આપણે કોષ્ટકમાં જોઈએ કે 30 થી 50 ગુણ વાળો ખાનું જોઈએ, તો અહીંયા તમે જોઈ શકો છો કે 30 થી 34, 34 થી 35 થી 50, એટલે આ બધા જ વિદ્યાર્થીઓ એવા છે કે જે 30 થી 50 ગુણ મેળવનારા હશે. જુઓ આ ખાનું. આપણા પ્રશ્ન જે સાનુકૂળ પરિણામો છે એ આ મળશે. એટલે આપણને સાનુકૂળ પરિણામો જે છે એના માટે જોઈએ, દરેક વખતે ઘટના જે છે અને આપણે ફેરવીએ, પી ઓફ ઈ લઈએ, એક વખત પી ઓફ બી લેશે લઈ શકીએ. 30 થી 50 ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ, એટલે 30 થી 50 ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો 30 થી 50 ગુણ મેળવનારા કુલ વિદ્યાર્થીઓ તો આપણે મેળવી જ ચૂક્યા છીએ 50. તો 30 થી 18 ગુણ મેળવનારા 50 ગુણ મેળવનારા 8 અને 18 વિદ્યાર્થીઓ, એટલે કુલ વિદ્યાર્થી થઈ ગયા 26. આનો તમે છેદ ઉડાડો, 13 દુ 26 અને 25 દુ 50. આવી રીતે મેળવી શકો. હજી આપણને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, અહીંયા જોઈએ ધ્યાનથી. ત્રીજો પ્રશ્ન, પી ઓફ સી બરાબર કુલ વિદ્યાર્થીઓ એની સંખ્યા. 25 થી 34 ગુણ ધરાવનારા વિદ્યાર્થીઓ, તો કોષ્ટકમાં આપણે જોઈએ 25 થી 34 ગુણ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે. તો અહીંયા તમે જોઈ શકો 25 થી 34, એટલે આ ખાનું જે છે એ આપણે સિલેક્ટ કરી શકીએ કે જેમાં 25 થી 34 ગુણ મેળવનારા વિદ્યાર્થીઓ આવી શકે. જુઓ આ ખાનું, અને એમાં આપણે ખાલી વિદ્યાર્થીઓની સંખ્યા જ લેવાની છે મિત્રો. એટલે આ ખાનામાં આપણે સિલેક્ટ કરીએ કે 25 થી 34 ગુણ ધરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા. તો આમાં કુલ વિદ્યાર્થીઓ 50 છે અને 25 થી 34 ગુણ મેળવનારા 14 અને 8 22 થશે. એટલે 2નો છેદ ઉડાડો એટલે 11 અને 25. આવો આપણને જવાબ મળી જશે. જો કોષ્ટક આધારિત દાખલા બહુ સરળ હોય છે મિત્રો, અને આ સરળ દાખલાઓ જે છે એ ગઈ માર્ચ 2020ની અંદર 2 ગુણમાં આવા કોષ્ટક આધારિત દાખલાઓ પૂછાયેલા છે. એટલે આપણે આવા દાખલાઓ જે છે એ બહુ ઇઝીલી ટેકલ કરી શકીએ અને સરળતાથી આપણને માર્ક મળી શકે છે. જરા એક જુદો જ પ્રશ્ન છે. આપણે એક વાત કરીએ કે આ સંગીત ખુરશીની એક રમત છે. એમાં સંગીત પૂરું પાડતી વ્યક્તિને એવી સૂચના આપવામાં આવે છે કે વગાડવાનું શરૂ કરે તેને 2 જ મિનિટમાં ગમે તે સમયે સંગીત વગાડવાનું રોકી દેવાનું. અને તમે જાણો છો કે સંગીત શરૂ કર્યા પછીની પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ કરી દે છે અને પછી ખુરશીમાં બેસી જવું ના તે વગેરે ઘટનાઓ બનતી હોય છે. હવે તમે જોઈ શકો છો કે અડધી જ મિનિટમાં તે સંગીત બંધ કરી દે છે. તો અહીં આપણે થોડું સંખ્યા રેખાનું જ્ઞાન મેળવી લઈએ અને પછી આપણે આ પ્રશ્નને થોડોક ઉકેલીએ. માનો કે એક સંખ્યા રેખા ઉપર 0, 1 અને 2 અંકિત કરેલા છે. 0 થી 2 ની તમામ સંખ્યાઓ જુઓ તો સંખ્યા રેખા પરનો એક ભાગ જોઈએ તો ઈ એક ઘટના છે. અને પ્રથમ અડધી જ મિનિટમાં એટલે અહીંયા જે છે એ આપણે સંગીત રોકી દેવામાં આવતું હોય છે. અને ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા રેખા પરથી 0 થી અડધી મિનિટ વચ્ચેની કોઈ પણ બિંદુ હોઈ શકે. એ બધા પરિણામો સમસંભાવી છે મિત્રો, યાદ રાખીએ. 0 થી 2 સુધીનું અંતર, આજે 0 થી 2 સુધીનું અંતર એ 2 છે, એટલે 0 થી અડધા સુધીનું અંતર એ અડધું છે એમ માનીએ છીએ. એટલે બધા પરિણામો આપણા માટે સમસંભાવી છે.
એટલે આપણે એમ કહી શકીએ કે કુલ અંતર 2 માંથી ઘટના જે આપણી સાનુકૂળ છે તે અડધી છે. એટલે આપણને આવું મળશે P ઓફ E બરાબર ઘટના E માટે સાનુકૂળ અંતર અને છેદમાં આપણે લઈએ છીએ કુલ અંતર. તો આપણે અહીંયા સાનુકૂળ અંતર કેટલું લીધું? 1/2 અને કુલ કેટલું છે? 2. એટલે આપણે 1/2 એટલે જવાબ આપણને મળશે 1/4. ફરીથી મિત્રો સમજીએ કે ટૂંકમાં કહેવા એમ માગે છે 0 થી 2 મિનિટ આપણું કુલ અંતર છે. એમાં અડધી મિનિટમાં આપણે સંગીત ખુરશીની અડધી મિનિટમાં આપણે એને સંગીતને રોકી દેવાનું છે. એટલે અડધી મિનિટ આપણું સાનુકૂળ પરિણામ છે અને કુલ અંતર આપણા માટે 2 છે. એટલે અડધું છેદમાં 2 એટલે 1/4 આપણને જવાબ મળી જશે. અહીંયા જોઈએ એક 52 પત્તાનો એક દાખલો. 52 પત્તા તમે આ રમતથી બહુ પરિચિત છો, તમને ખ્યાલ છે 52 પત્તા. એની આપણે એક વાત આગળના એક પીરિયડમાં કરી ચૂક્યા છીએ. ફરીથી આ વાતમાં થોડો આપણે આગળનું રિવિઝન કરીએ. 52 પત્તા વિશે તમે જાણો છો કે મુખમુદ્રા એટલે જેને આપણે ચિત્રવાળા પત્તા કહીએ તો તમને ખબર છે બધામાં 4 સેટ હોય અને એમાં 3 પત્તા ચિત્રવાળા હોય. એટલે કુલ ચિત્રવાળા પત્તાઓની સંખ્યા આપણા માટે 12 છે. આ તમે બધા જાણો છો. એક ગુલામ હોય, રાણી હોય અને બાદશાહ. અને એ પણ જાણો છો કે 52 પત્તા જે છે એ 4 પ્રકારના હોય છે. લાલના હોય છે એટલે જેને આપણે હાર્ટના પત્તાઓ કહીએ છીએ, પછી કાળીના હોય છે, પછી ચરકટના હોય છે અને પછી ફુલ્લીના. આ બધા પત્તાઓ જે છે એની સંખ્યા આપણે બધાને ખબર છે કે બધા પત્તાઓની સંખ્યા આપણને 13 હોય છે. એટલે આના 13 પત્તા હોય, આના 13 હોય છે, આના 13 અને આના 13 એમ આપણે 52 પત્તાનો સેટ આપણે કરતા હોઈએ છીએ. આ બહુ સાદી અને માત્ર જાણકારી પૂરતી વાત છે. તમે 52 પત્તાથી બહુ સારી રીતે પરિચિત છો. હવે 52 પત્તાની થોકડીમાંથી કોઈ એક પત્તું આપણને યાદચ્છિક રીતે પસંદ કરવાનું કહે છે અને આ પત્તું માનો કે લાલ રંગનો રાજા હોય. તો હવે આપણે પહેલી પ્રોબેબિલિટી જોવાની છે કે લાલ રંગનો રાજાની સંખ્યા અને છેદમાં કુલ પત્તાની સંખ્યા. આપણે જાણીએ છીએ કુલ પત્તા 52 છે અને લાલ રંગનો રાજા, જો આપણે અહીંયા સાનુકૂળ પરિણામો લાલ રંગના રાજા કેટલા હોય? જો લાલ નો રાજા પૂછ્યો હોત ને મિત્રો તો 1 થાય, પણ અહીંયા લાલ રંગનો રાજા પૂછ્યો છે એટલા માટે અહીંયા 2 લખશું. જો અહીંયા એક છેતરાતા નહીં મિત્રો, અહીંયા બહુ ધ્યાન રાખવાનું છે શબ્દોની રમતમાં, ઉતાવળ નહીં કરતા. લાલ નો રાજા તો 1 આવે, લાલ રંગનો રાજા પૂછ્યો છે ને મિત્રો એટલા માટે 2 લખીએ છીએ આપણે. એટલે 1/26. બીજો પ્રશ્ન, આમાં તે મુખ મુદ્રાવાળું પત્તું, એના પત્તાની સંખ્યા તો અને કુલ પત્તા. તો મુખ મુદ્રાવાળા પત્તા હમણાં જ તમે કીધું, ચિત્રવાળા પત્તા કેટલા છે? 12 અને કુલ પત્તા 52. તો 12 ભાગ્યા 52 એટલે 4 થી આપણે છેદ ઉડાડીએ એટલે 3 અને 13 ચોખ્ખું 52 એટલે 3/13 આપણને જવાબ મળી જશે. અને ત્રીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે લાલનો ગુલામ ન હોય તો લાલનો ગુલામ ન હોય તે પત્તાની સંખ્યા અને છેદમાં કુલ પત્તાની સંખ્યા. અહીંયા નીચે તો આપણે ખબર છે જવાબ આપણે 52, પણ લાલનો ગુલામ ન હોય, લાલનો ગુલામ હોય 1 પણ ન હોય તેવી ઘટના પૂછી છે એટલે અહીંયા આપણે લખશું 51/52. પણ આપણને જો પૂછવું હોત ને જોકર કેટલા હોય તો મિત્રો અહીંયા જોકરની સંખ્યા આપણે લખવાની છે 0, એટલે આ પરિણામ આપણને મળી શકે નહીં. એટલે જે અશક્ય ઘટના છે તો અશક્ય ઘટના માટે પરિણામોની સંખ્યા પ્રોબેબિલિટી આપણા માટે 0 મળશે.
હવે એક જુદો પ્રશ્ન આપણે એને વાંચીએ. તકની એક રમત છે, એટલે આપણે તમે ખબર હોય તો મેળામાં આવી એક રમત આવે છે, અથવા ઘરે પણ તમે આવી રમત રમતા હો છો કે તકની એક રમતમાં એક ગોળ ફરતું તીર, એક ટેબલ હોય છે, એ તીર 1, 2, 3, 4, 5, 6 અને 7, 8માંથી કોઈ એક સંખ્યા ઉપર નિર્દેશ કરે છે. એટલે હું તમને થોડું સમજણ આપું કે માનો કે એક આવી ગોળ તકતી હોય ઘડિયાળ જેવી, અને એની પર અંકિત કરેલા ભાગ જે છે એને આપણે જોઈ લઈએ. આવા 8 ભાગ છે. માનો કે આ ભાગ છે એ 1 છે, આ ભાગ છે એ 2 છે, પછી આ ભાગ 3, 4, 5, 6, 7 અને 8. ઘડિયાળમાં 12 હોય, અહીં આપણે 8 છે. અને માનો કે એક તીર જે છે, આ તીર છે, માનો કે 1 ઉપર આવે છે, એ ફરતું ફરતું ગમે ત્યાં આવી શકે આમાંથી. એનો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે તે 8 પર જ નિર્દેશ કરે, તો આપણે આન્સરમાં પહેલો પ્રોબેબિલિટી વિશે વિચારીએ કે એક્ઝેક્ટ 8 ઉપર નિર્દેશ કરે, એટલે અહીંયા 8 ઉપર જ તે માનો કે આવીને ઊભું રહે, તેવા સાનુકૂળ પરિણામો આપણે જોવા છે. તો 8 પર નિર્દેશ કરે, અને બાકી તો તમને ખબર છે કુલ પરિણામો. અહીંયા તમે જોઈ શકો છો કે કુલ પરિણામો આપણે 8 લખશું, અને એક ધ્યાન રાખજો મિત્રો કે 8 પર નિર્દેશ કરે છે એનો મતલબ એમ છે કે 8 નહીં પણ 8 એક અંક છે. યાદ રાખીએ, ફક્ત એક જ અંક 8 છે, એટલે અહીં 1 આવશે. જો ભૂલ ન કરતા 8 ન લખાઈ જાય. જો 7 ઉપર નિર્દેશ કરતો હોત તો હું અહીંયા તો 1 લખત, 6 પર નિર્દેશ કરે છે તો હું અહીં 1 જ લખત, 5 પર ઊભું રહે છે તીર તો હું પણ અહીં 1 લખત. પણ એમ જો મને પૂછ્યું હોત ને 4 અથવા 5 પર નિર્દેશ કરે છે તો હું અહીંયા 2 લખત. છેદમાં તો 8 જ આવે. કુલ પરિણામો છે આપણી પાસે. આ બરોબર યાદ રાખશો. અહીંયા બીજો પ્રશ્ન, અયુગ્મ સંખ્યા પર ઊભું રહી જાય આ તીર, તો અયુગ્મ સંખ્યા પહેલા જોવી પડે. અને કુલ પરિણામો, તો ચાલો અયુગ્મ કેટલા, કુલ પરિણામો તો 8. આમાંથી અયુગ્મ જોઈએ આપણે. અયુગ્મ એટલે એકી સંખ્યાઓ. તો એકી સંખ્યા કેટલી છે? 1, 3, 5 અને 7. એટલે 4 સંખ્યાઓ એવી છે કે જે અયુગ્મ છે, એટલે 1/2. અને ત્રીજો જવાબ આપણને પૂછ્યું છે કુલ પરિણામ. 9 કરતા નાની સંખ્યા હોય તો અહીંયા કુલ પરિણામો જ તે 9 છે. તો 9 કરતા નાની સંખ્યા આપણા માટે સાનુકૂળ પરિણામ છે. કુલ પરિણામો 8. 9 કરતા નાના અંકો જોઈને જ તમે કહેશો બધા જ અંકો એવા છે કે જે 9 કરતા નાના હોય, એટલે ઉપર 8 આવશે, એટલે જવાબ આપણને 1 મળશે. યાદ કરીએ આના માટે એક આપણે થિયરીનો પ્રશ્ન પહેલાં તે લેક્ચરની અંદર શીખ્યા છીએ કે જ્યારે પરિણામો ચોક્કસ હોય અથવા નિશ્ચિત હોય ત્યારે આપણને તેની સંભાવના હંમેશા 1 મળે છે. ઉદાહરણ આપું એક બીજું તમને અહીંયા કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો આ ઘટના બહુ નિશ્ચિત છે કે સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગે છે, એટલે સનાતન સત્ય. અને કોઈ નિશ્ચિત કે ચોક્કસ ઘટના હોય ત્યારે હંમેશા તેની સંભાવના આપણને 1 મળશે. પણ કોઈ અચોક્કસ ઘટનાઓ હશે ત્યારે તેની સંભાવના આપણને 0 મળશે.
બીજા એક સરસ મજાના પ્રશ્નમાં જોઈએ, ઇન્ટરેસ્ટિંગ છે. એક બાળક પાસે એક પાસો છે. તમે પાસો જોયો હશે તો બધાને ખબર છે કે પાસો તો હંમેશા સર 1 2 3 4 5 અને 6 અંકિત કરેલો હોય. તેના ઉપર આવા 1 થી 6 અંકો વાળો પાસો જ આપણે જોયો છે. પણ અહીંયા ધારી લઈએ કે એની પાસે એક પાસો છે. એની પાસાની તમને ખબર છે 6 સપાટીઓ હોય. દરેક સપાટી ઉપર આવા અંકો અંકિત કરેલા છે. જો આ પાસા પર એ મળે તેની સંભાવના શોધવી છે આપણે. એટલે સાનુકૂળ પરિણામો એ મળે તેટલા પરિણામોની સંખ્યા શોધવી છે. અને નીચે લખવું છે આપણે કુલ પરિણામો. તો કુલ પરિણામો તો આપણને મળવાના છે 6. હવે આપણને એ મળે તો એ કેટલી વાર મળે છે તમે જોઈ શકો છો. એક વખત અને બે વખત એ મળે છે એટલે 2/6 એટલે જવાબ મળશે મને 1/3. બીજો પ્રશ્ન છે આપણા માટે, ડી મળે તેવી સંભાવના. એટલે ડી મળે તે પરિણામોની સંખ્યા અને નીચે કુલ પરિણામો. તો ડી મળે તેટલા પરિણામો એક જ વખત આપણને ડી મળે છે મિત્રો, અને કુલ પરિણામો છે 6 એટલે 1/6. અહીંયા એક પ્રશ્ન જે જરાક આકૃતિવાળો અને ભૂમિતિ આધારિત પ્રશ્ન છે, પણ આપણે સંભાવનાના દ્રષ્ટિકોણથી આપણે તેમને જોવાનું છે. ધારો કે એક સમતોલ પાસો છે. પાછો આપણને વિચાર આવે, પાસો આવે એટલે 6 અંકો અંકિત કરેલા હોય. પણ જરાક જુદો પ્રશ્ન છે, યાદચ્છિક રીતે ફેંક્યો છે. યાદચ્છિક એટલે આપણે રેન્ડમલી અથવા કોઈ જાતના પૂર્વગ્રહ રાખ્યા વગર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તે લંબચોરસ ક્ષેત્રમાં જ પડે ફેંકતા 1 મીટર વ્યાસના વર્તુળની અંદર જ પડે તેની સંભાવના શોધો. આપણને અહીંયા આકૃતિ પણ પ્રશ્નની અંદર આપી દીધી છે મિત્રો. એટલે આપણે આકૃતિઓ જે છે એને લંબચોરસ ભાગ છે એટલે એક ભાગ એનો મોટો આપણે દોરશું અને એક ભાગ જે છે એ નાનો છે. અને નાનો ભાગ જે છે એ 2 મીટરનો છે અને મોટો ભાગ છે એ 3 મીટરનો આપ્યો છે. અને અંદર આપણને એક વર્તુળ જે છે 1 મીટર વ્યાસનું આપણને આપેલું છે. તો હવે આપણા માટે તમે જુઓ તો કુલ પરિણામો એટલે કુલ ક્ષેત્રફળવાળો ભાગ. આપણે પ્રોબેબિલિટીમાં સંભાવના માટે એક વસ્તુ જોઈ કે સંભાવના એટલે શું, તો એના સૂત્રમાં જોઈએ તો નીચે આપણે છેદમાં આપણે એવું લખીએ છીએ કે કુલ ક્ષેત્રફળ અથવા કુલ પરિણામો, અને અંશમાં આપણે લખીએ છીએ કે સાનુકૂળ પરિણામો. તો આપણા માટે આ સાનુકૂળ પરિણામ જે છે એ વર્તુળનું ક્ષેત્રફળ મળશે, અને કુલ પરિણામ જે છે એ આપણા માટે લંબચોરસનું ક્ષેત્રફળ બનશે. એટલે લંબચોરસ ક્ષેત્રમાં કોઈ પણ સ્થળે પાસો પડે તે ઘટના સમસંભાવી છે. એટલે લંબચોરસ ક્ષેત્રમાં પડે એટલે આપણે પહેલા આન્સરમાં લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો એના સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2 × 3 એટલે 6 મીટર સ્ક્વેર જવાબ આવશે. બીજું આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડશે, જેની પણ આપણે જરૂર છે. તેનું માટે આપણી પાસે સૂત્ર છે πr². પાઈને આપણે આમ નામ રાખીએ છીએ અને r એટલે ત્રિજ્યા અહીંયા 1/2 લઈ છીએ, કારણ કે વ્યાસ આપણને આપ્યો છે 1 મીટર. તો તમે જાણો છો વ્યાસ 1 મીટર છે, તેથી ત્રિજ્યા એ વ્યાસના અડધા બને એટલે 1/2 આપણને મળશે, અને એનો વર્ગ કરશો એટલે પાઈ 1/4 એટલે π/4 મીટર સ્ક્વેર મળશે. હવે આપણે પ્રશ્ન એવો છે કે આપણે પાસો જે છે એ આમાં પડે તેની સમસંભાવના છે એ તમને ખબર છે. એટલે હવે આપણે પ્રોબેબિલિટી શોધવી છે. એના માટે પાસો જે આપણને આપ્યો છે તે વર્તુળની અંદર
પડે એટલે વર્તુળનું ક્ષેત્રફળ આપણે લેવું પડે અને છેદમાં આપણે કુલ ક્ષેત્રફળ લેવું પડે, જેને આપણે લંબચોરસનું ક્ષેત્રફળ કહેશું. વર્તુળનું ક્ષેત્રફળ આપણી પાસે છે π/4 અને કુલ ક્ષેત્રફળ છે આપણી પાસે 6 લંબચોરસનું ક્ષેત્રફળ. એટલે આનો તમે ભાગાકાર કરો એટલે π/24 જરાક જુદો અને વિશિષ્ટ જવાબ આપણને પ્રાપ્ત થશે. એટલે જ્યારે આપણને આવા આકૃતિ આધારિત દાખલાઓ આપેલા હોય મિત્રો, ત્યારે આવી જ રીતે આપણે આકૃતિ આધારિત દાખલાઓમાં આપણે કુલ ક્ષેત્રફળ અને જે આપણને આપેલું છે આ બંને ક્ષેત્રફળો જે છે સાનુકૂળ પરિણામો, એ બંને ક્ષેત્રફળનો આપણે ભાગાકાર કરવો પડે, ગુણોત્તર મેળવીએ એને આપણે સંભાવના કહીએ છીએ. અહીંયા આપણને એક ખોવાઈ ગયેલું હેલિકોપ્ટર છે અને આ હેલિકોપ્ટર જે છે એ આપણને એની વિશે ખબર મળી છે કે આકૃતિમાં દર્શાવેલા લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટીને પડ્યું છે. પરંતુ એવું થયું છે કે આ લંબચોરસ વિસ્તાર જે છે એની બાજુઓના માપ આપણને આકૃતિમાં બતાવ્યા છે. એક માપ અહીંયા 4.5 કિલોમીટર છે, પછી અહીંયા 9 કિલોમીટર છે અને આટલો ભાગ જે છે એ 6 કિલોમીટર છે અને આ ભાગ જે છે એટલો ભાગ એ 2.5 કિલોમીટરનો છે. તો હવે અહીંયા તળાવ છે આટલા ભાગમાં, આ ભાગમાં તળાવ છે. હવે એમ કહે છે કે આ આખા લંબચોરસ ભાગમાં વિસ્તારમાં ક્યાંક તૂટીને પડ્યું છે, ખબર નથી ક્યાં પડ્યું છે, પણ એમ કહે છે કે આ તળાવમાં જ પડ્યું હોય, તૂટીને પડ્યું હોય તેની સંભાવના કેટલી થશે. પહેલાં તો આખા લંબચોરસનો ભાગ, એમાંય તળાવનો ભાગ આપણે સિલેક્ટ કરવાનો છે. આ તળાવ છે. તો હવે પાછું હમણાં આગળ જે પ્રશ્ન જોયો એ જ પ્રશ્નની આપણે પાછી ચર્ચા કરવી, એ જ મુજબ આપણે આગળ દાખલાને વધારીએ તો આપણે ઉકેલમાં આવું જોશું. આકૃતિ પણ તમને પ્રશ્નની અંદર આપેલી હશે. થોડો પ્રશ્નને વધારે ગહનતાથી સમજીએ કે હેલિકોપ્ટર આ લંબચોરસમાં તૂટી પડે તેની સંભાવના જોવી છે, એમાં તળાવમાં જ તૂટી પડે તેની સંભાવના આપણે ચકાસવી છે. તો પહેલાં લંબચોરસ ભાગ જે છે એનું ક્ષેત્રફળ જોવું પડશે અને તળાવનું ક્ષેત્રફળ આપણે જોવું. તળાવ પણ એક ચોરસ ભાગ છે. તો આપણે સૌથી પહેલાં જે હેલિકોપ્ટર લંબચોરસ ભાગમાં તૂટી પડવાનું છે તેની આપણે સંભાવના જોઈએ. તો લંબચોરસ ભાગમાં જ્યાં હેલિકોપ્ટર તૂટી પડવાનું છે તેનું આપણે ક્ષેત્રફળ આપણે જોઈએ. તો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ 9 ગુણ્યા પહોળાઈ 4.5 એટલે આપણને મળશે 40.5 કિલોમીટરનો વર્ગ મળશે આપણને. આ એક વાત મળી ગઈ. હવે આપણે તળાવનું ક્ષેત્રફળ શોધવું પડે. ચાલો આપણે હવે તળાવના ક્ષેત્રફળની વાત કરીએ. એ પણ તમે જોઈ શકો છો. તળાવ માટે પહેલાં તો આપણે એના ક્ષેત્રફળ માટે જોઈએ એની પહોળાઈ કેટલી હશે અને તેની લંબાઈ કેટલી હશે. તો જરાક ધ્યાનથી નિરીક્ષણ કરો તો આ 4.5 આ ભાગ છે, આટલો ભાગ 4.5 નો છે મિત્રો જુઓ, અને આટલો ભાગ જે છે એ 2.5 નો છે. એટલે તળાવ જે છે આખું જુઓ 4.5, એમાંથી આ 2.5 બાદ થાય એટલે તમને અહીંયા તળાવ જે છે એની એક બાજુ જે છે એ આપણને પ્રાપ્ત થાય. 2 કિલોમીટર છે સોરી અહીંયા, એટલે અહીંયા તમને એક ભાગ પ્રાપ્ત થાય, એટલો ભાગ તમારા માટે 2.5 બનશે. એવી જ રીતે અહીંયા જુઓ તમારો ભાગ 9 છે, આટલો ભાગ જે છે એ 6 છે, તો 9 માંથી 6 જાય એટલે એટલો ભાગ તમને મળશે 3. એટલે આમ જોઈએ તો એની પહોળાઈ જે છે એ 3 થશે અને લંબાઈ જે છે એ 2.5 થશે. એટલે અહીંયા એ જ સૂત્ર મૂકીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ અને 2.5 ગુણ્યા 3 અને 25 તેરી 75 કિલોમીટરનો વર્ગ આપણને મળી ગયો. હવે પ્રશ્ન ઘણો બધો સરળ બની ગયો છે.
આપણો પ્રશ્ન એવો છે કે હેલિકોપ્ટર તળાવમાં જ તૂટી પડે તેની આપણે સંભાવના શોધવી છે. એટલે હવે આપણે પ્રોબેબિલિટી જોઈએ કે હેલિકોપ્ટર તળાવમાં જ તૂટી પડે એટલે હેલિકોપ્ટર તળાવમાં જ તૂટી પડે તેની સંભાવના માટે એનું તળાવનું ક્ષેત્રફળ આપણે જોવું પડે અને છેદમાં કુલ જગ્યા એટલે જે આપણને લંબચોરસ આપ્યો છે તેનું ક્ષેત્રફળ આપણે ગણવું પડે. તળાવ માટે આપણે જોયું છે કે 7.5 છે અને આના માટે 40.5 છે. આ બેયનો તમે ભાગાકાર કરો એટલે 75/405 એટલે બેના પોઈન્ટ દશાંશ ચિહ્નો આપણે ઉડાડી દઈએ એટલે જવાબ આપણને મળશે 5/27. અહીંયા તમે છેદ ઉડાડી શકો છો 15થી અને અહીંયા પણ 15થી તમે છેદ ઉડાડો એટલે તમને જવાબ આવો પ્રાપ્ત થાય. આવી રીતે આકૃતિવાળા પ્રશ્નો જ્યારે તમને આપેલા હોય મિત્રો ત્યારે બંને પ્રશ્નોની ચર્ચા કરી તો કુલ ક્ષેત્રફળ અને તમને જે સાનુકૂળ ક્ષેત્રફળ જે આપેલું છે એ બંને ક્ષેત્રફળનો ગુણોત્તર તમારે પસંદ કરવાનો થશે અને આ બંને ક્ષેત્રફળના ગુણોત્તરથી આપણને એની સંભાવના જે શોધવાની કીધી છે જે સાનુકૂળ સંભાવના તે આપણને મળશે. મિત્રો આજે જેટલા સમ્સ આપણે કર્યા છે એ બધા જ સમ એક વખત તમારી નોટબુકમાં ગણવાના છે અને આવા બધા સમ મેં અગાઉ આપેલા લેક્ચરની અંદર તમને મેં આનું મટીરિયલ્સ આપેલું છે. તો જે 91 પ્રશ્ન આધારિત જે મટીરિયલ્સ જે છે એ તમારે આમાં ગણવાના છે. જેટલા તમારીથી પ્રેક્ટિસ થાય એ તમારા માટે હોમવર્કમાં છે. પણ હોમવર્ક એક યાદ રાખો, તમને મેં આજે જેટલું કામ કરાયું છે એ બધી જ વસ્તુ બધા જ દાખલાઓ તમારે હોમવર્કમાં જોયા વગર કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે. એક નોંધ પોથી નોટબુક બનાવવાની છે. આવતીકાલે સંભાવના માટેનો છેલ્લો પીરિયડ આપણે લેશું. વધારાના અને વિશેષ દાખલાઓ ગણવાના છે. મેં એસાઇનમેન્ટ જે તમને 91 પ્રશ્નો માટેનું આપેલું છે આ 91 પ્રશ્નોનું એસાઇનમેન્ટ બહુ આદર્શ છે અને લગભગ તમામ સાહિત્ય અને રેફરન્સ બુકનો ઉપયોગ કરી અને મટીરિયલ બનાવેલું છે. તેમાં પાઠ્યપુસ્તક, સ્વાધ્યાયન પોથી અને જૂના બોર્ડની અંદર પૂછાયેલા દાખલાઓનો પણ સમાવેશ થાય છે. એટલે ડિયર સ્ટુડન્ટ્સ, તમારે એ આજનું કરાવેલું કામ અને જો સમય રહે તો 91 પ્રશ્ન આધારિત પ્રશ્નો જે છે તમે જાતે ગણી નાખો તો લગભગ કોઈ ટાઈપ કે કોઈ રીતનો દાખલો આપણે રહી જતો નથી. થેન્ક યુ મિત્રો. આવતીકાલે આપણે પાછા મળશું. સંભાવનાનો છેલ્લો પીરિયડ હશે. બરાબર? ચાલો, થેન્ક યુ વેરી મચ.